વડોદરાની ડભોઈ જિલ્લા પંચાયત ભાજપના 4 ઉમેદવારો વિજેતા થઈ ચૂક્યા છે। જિલ્લા પંચાયત ભાજપના 4 ઉમેદવારોને જીત હાંસલ થઈ છે। આ સાથે સિમરિયા બેઠક પરથી હર્ષિલ પટેલ વિજેતા થયા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। ચાંદોદ બેઠક પર નજર કરીએ તો અહીંથી પણ લતાબેન અંબાલિયા પણ વિજેતા બન્યા છે। તો તાલુકા પંચાયતની 20 સીટમાંથી ભાજપે 17 બેઠક પોતાના કબજે કરી લીધી છે। નડા, સાઠોદ અને થુવાવી પર 3 બેઠક કોંગ્રેસે જીત મેળવી છે। વડોદરાની ડભોઈ જિલ્લા પંચાયત ભાજપના 4 ઉમેદવારોએ જીત હાંસલ કરી દીધી છે। જિલ્લા પંચાયત ભાજપના 4 ઉમેદવારો વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। નગરપાલિકામાં તમે બધા જ જાણો છો કે ડભોઈ નગરમાં 70% લઘુમતીઓની વસ્તી છે। ભાજપે લઘુમતી પર વિશ્વાસ રાખીને 8 જેટલી સીટો આપી હતી, પણ એકમાત્ર ઉમેદવાર અમારા ભાજપના જીત્યા છે। તે છતાં 15 બેઠકો ભારતીય જનતા પક્ષ જીતવામાં સફળ રહ્યું છે નગરપાલિકામાં। સાથે જ ડભોઈ તાલુકા પંચાયતમાં 20 સીટમાંથી 17 સીટો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે, એટલે માત્ર 3 સીટ કોંગ્રેસને મળી છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપનો વિજય થયો છે। હું ડભોઈ તાલુકાના અને ડભોઈ નગરમાં ભારતીય જનતા પક્ષને ટેકો આપનાર તમામ મતદારોનો દિલથી અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમને જે કંઈ લાગણીને માંગણી છે એને ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારો પૂરી કરશે એવી ખાતરી કરું છું।